બનાસકાંઠા જિલ્લાના આગથડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બનાસકાંઠા એલસીબીને બાતમી આધારે દારૂ ભરેલી હુન્ડાઈ ગાડી પકડવામાં સફળતા મળી છે। મળેલ માહિતી મુજબ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલતી હોય રાજસ્થાનના બુટલેગરો એન-કેન પ્રકારે અવનવી તરકીબો અજમાવી વિદેશી દારૂ ગુજરાત રાજ્યની સીમાઓમાંથી ગુજરાતમાં ઘુસાડવાની ફિરાકમાં છે। તેવા સમયે કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોરાડિયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની દારૂ જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવાની સૂચના અન્વયે બનાસકાંઠા એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો આગથડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમીના આધારે શેરપુરા ગામ મુદિયાળાવાસ શંકરજી જાટના ઘરની પાછળ નેડિયામાં હ્યુન્ડાઈ i20 ગાડી દારૂ ભરીને નીકળતા તેને રોકાવી પકડીને તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીનોની બોટલો 276 નંગ જેની કિંમત ₹1,53,864 તથા ગાડીની કિંમત ₹5 લાખ મળી ₹6,53,864નું મુદ્દામાલ કબજે કરી ભાગી ગયેલ ડ્રાઈવર સામે પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવલ, બનાસકાંઠા।